નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. અલગ અલગ ધોરણ 4 ને લગતા આપણે વિડીયોઝ છે જોતા રહીએ છીએ, જેમાં ધોરણ 4 ને આપણે આજે પૂરક વાંચન છે એ જોવાના છે. એમાંથી ઘણા બધા પ્રશ્નો પરીક્ષામાં પણ પૂછાઈ શકે. આ પૂરક વાંચન સિવાયના બીજા ઘણા બધા વિડીયોઝ પણ મુકાઈ ગયા છે. એ જોવા હોય તો ઉપર વિડીયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, એમાં ધોરણ 4 નું સ્વાધ્યાય પોથીનું અલગથી પ્લેલિસ્ટ આપેલું છે, એમાં જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે એમાંથી મોસ્ટ ઓફ પ્રશ્નો પૂછાતા હોય છે, તો એ પણ તમને ખૂબ જ ઉપયોગી થશે. પહેલો પ્રશ્ન છે શ્રાવણને લગતો. લેખિકા છે દુર્ગા ભાગવત, અનુવાદક છે અરુણા જાડેજા. નીચેના વાક્યમાંથી ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરવાની છે. તો પહેલું છે કે શ્રાવણમાં સૂર્ય ગોલો લગભગ નહીં જોવો દેખાય, તેમાં સાચું આવશે. બીજું છે વાદળા બને છે અને કાચિંડાની જેમ રંગ બદલે છે, તેમાં ખોટું આવશે. ત્રીજું ગાઢ અંધકારના મોજા ગીચ થતા આખું આકાશ એક જ રંગનું જાંબુડિયું થાય, એમાં ખોટું આવશે. ચોથું છે વીજળી ચમકે એટલે ફક્ત કાળા ધોળા વાદળા જુદા તરી આવે, એમાં સાચું આવશે. પાંચમું છે આકાશ મધરાતે અંધારામાં જરીક ધોળું પણ વધુ ધોળું લાગે, એમાં સાચું આવશે. છઠ્ઠું છે સાંજે ધુમાડીએ લાગતા વાદળા આકાશને કાળા આપી જાય છે, તો જવાબમાં ખોટું આવશે. બીજું એમાં છે પડછાયાના ખેલ. લેખિકા દુર્ગા ભાગવત, અનુવાદક અરુણા જાડેજા. પહેલું છે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરીને આપેલા ફકરાની ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું જોઈએ સપનામાં આપણે ખૂબ ખાલી જગ્યા વાતો જોઈએ છીએ, તો વિચિત્ર. પણ મને થાય છે કે પડછાયાના ચક્રમ જેવા આ આકારોની ખાલી જગ્યા એકેય તો બરાબરી એકેય સપના સાથે ન થાય. તેમાંય આ આકારો હલતા રહેતા હોવાથી તેમની વિચિત્રતાનો પાર નથી. આ જુઓ, સાવ બેસી ગયેલા પેટવાળો, જાડી પૂંછડીવાળો, બે પગવાળો ખાલી જગ્યા, એમાં આવશે ઉંદર. ક્યારનો મોં ઉફાડ બંધ કરે છે. એની પાછળ 3 શિંગડાવાળું અને ખૂબ લાંબુ ખાલી જગ્યા પૂંછવાળું. તો ઝીણકી પૂંછવાળું એક મોટું સસલું પોતાના જાડિયા પાડિયા હાથ વડે પેલા ઉંદરને પકડવા જાય છે. બેઉના ખાલી જગ્યા ફરે છે, તો મોં ફરે છે. આગળ પાછળ એક જ દિશામાં પકડાયો ઉંદર સસલાના સંકંજામાં. હવે એ ઉંદરનું મોટું હરણ થઈ ગયું. ખાલી જગ્યા બે પગવાળું, તો જડાબ ટાક બે પગવાળું. પેલા સસલાનો રંગ ઓછો થઈ ગયો અને હવે એમાંથી એક વાળ કાપેલી ખાલી જગ્યા, તો મોટી મસ ને જાડી છોકરી નીકળે છે. બીજું છે પેલું ખાલી જગ્યામાં હરણ આવશે. હવે એના પડખામાં ભરાય છે અને પછી વિચિત્ર પક્ષીઓ પાંખ ખાલી જગ્યા, તો ફફડાવા લાગે છે. બીજા કાચમાંથી એક જ બાજુએ મોં ફેરવેલા બે પક્ષીઓ દેખાય છે. એકનું મોં તો ખાલી જગ્યા સુધી, તો ગરદન સુધી લંબાયેલું, મોટું અને આખાય મોંમાં નાચતી આંખ જ દેખાય. પાંખ ખરી પણ પગ વડે ખાલી જગ્યા મારે તો કૂદકા મારે એવો બીજા પક્ષીનો આકાર છે. આ જુઓ, ધળ રીંછનું અને માથું બગલાનું હોય એવું એક પ્રાણી ઝાડની આડી ડાળી પર નાગની જેમ ખાલી જગ્યા, તો ગૂંચળું વરીને ઉભેલા લાંબા સાપને પોતાના પંજામાં પકડીને ચાંચ મારી રહ્યું છે. બીજો છે પાઠ્યપુસ્તકના પાના નંબર 179 પરના ફકરામાં આવતો હોય તેવો કોઈ પણ એક પડછાયાને દોરવાનો છે. હવે ત્રીજો એમાં આપ્યો છે ચિઠ્ઠી. એમાં પેલું આપ્યું છે ચિત્ર જોઈ શબ્દ લખીને પત્ર પૂર્ણ કરવાનો. હેલો કિરણ, કોરોનાને કારણે ગત વર્ષે ના તો આપણે નિશાળે જઈ શકીએ, ના તો મળી શકીએ. પછી ખાલી જગ્યા અને ખાલી જગ્યા, તો કોમ્પ્યુટર અને મોબાઈલ પર ભણવાની થોડા દિવસ મજા આવી, પણ પછી તો રોજ બધા ખાલી જગ્યા, તો ટીચર્સ અને ફ્રેન્ડ્સ યાદ આવતા હતા. જો કે ભણવાની સાથે સાથે મોબાઈલ પર જોઈને મેં ખાલી જગ્યા અને ખાલી જગ્યા, તો યોગાસન અને કસરત પણ કર્યા. મેં ઘણા ચિત્રો દોર્યા, તેમાં ખાલી જગ્યા પૂર્યા, તો રંગ પૂર્યા. વાર્તાની ઘણી ખાલી જગ્યા વાંચી, તો ચોપડીઓ વાંચી. અને દાદા દાદી પાસેથી વાર્તાઓ સાંભળી પણ કરી. નીલમ અને હું રોજ ખાલી જગ્યા અને ખાલી જગ્યા, તો ક્રિકેટ અને બેડમિન્ટન રમતા હતા, પણ ઓસરીમાં જ. પપ્પા ક્યારેક ખાલી જગ્યાનો જાદુ શીખડાવે, તો પત્તાનો જાદુ. મમ્મી વળી ખાલી જગ્યા રમાડતો, સાપ સીડી રમાડે. અને હા, મેં ખાલી જગ્યા ચલાવતા પણ શીખી લીધું, તો સાયકલ. દાદાના ચશ્માના કાચનો બિલોરી કાચ બનાવીને હું અને નીલમ તો ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા, તો ફૂલ, કીડી, પતંગિયું, ગોકળગાય, અળસિયું, એવું બધું ઝીણું ઝીણું જોઈએ છીએ. તે જોવાની બહુ મજા આવે. હવે તો હું મમ્મી પપ્પાને ખાલી જગ્યા કામ માટે કોઈ કરું છું, તો ઘર. તારા ખાલી જગ્યાના, તો ઘરના બધા પણ ખાલી જગ્યા, તો માસ્ક પહેરતા હશે તથા સાબુથી ખાલી જગ્યા, તો હાથ ધોતા જ હશે. મારા દાદા દાદી અને મમ્મી પપ્પાએ ખાલી જગ્યા, તો રસી મુકાવી લીધી છે. તું પણ મને આવી જ રીતે મેસેજ ખાલી જગ્યા તો લખીને મોકલજે.
બીજો પ્રશ્ન છે, નીચેના જેવા શબ્દો બનાવીને પત્ર, નિબંધ, વાર્તા, કવિતા લખવાની છે. બનાવેલા શબ્દો છે ગાયન, મધુરું, સૌને, જંગલ, દીપડો, અનેક, હાર્મોનિયમ, હલકો, કૂદકો, હાથી, હાજર, બંદર, સરમાળ, દંગલ, સરોવર, ઘોષણા, મંગલફેરો, કાચબો, સવારી, ગરમાગરમ, અંતર. વાર્તા છે ગીત એક, રીત અનેક. એક કોયલ ફરવા નીકળી, તે ઉડતી જઈને ગાતી જાય. સારે ગમા પધની સા, સાની ધપ મગરેસા. રસ્તામાં મળ્યો એક મોર, એ કરે ન કોદી શોર. ગાયન શેનું બહુ મધુરું, લાગે સોને ખૂબ સુરીલું. બંને જંગલમાં ગાતા જાય, સારે ગમા પધની સા, સાની ધપ મગરેસા. બંનેને મળ્યો એક દીપડો, મોર કોયલ ચાલ્યા ક્યાં. એક મજાની હરીફાઈમાં. હરીફાઈનું નામ શું? ગીત એક, રીત અનેક. તો ચાલો હું પણ આવું. કોયલ કહે, અમે એક હાર્મોનિયમ વગાડનારને શોધીએ છીએ. દીપડા કહે, પેલો હલકો ફૂલકો હાથીનો બનાવો સાથી. મોરે ટેહુક કરીને બૂમ પાડીને હાથી હાજર. ઓહો, માથે આવ્યો ઢોલી બંદર. ઠુમ 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 ઢુમ 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 ઢુમ. ડાકજીના ધનતા સાથે સરમાળ શિયાળ પણ જોડાયું. ઊંચું ઊંચું ઉડતો ઊંધા પગે દોડ્યું. બધા ભેગા થયા દંગલ સરોવરની પાળે. નોળિયા પાસે જઈ નામ નોંધાવ્યા, ત્યાં જ જીરાફે ઘોષણા કરી, તો જરૂર થાય છે હરીફાઈ, ગીત એક, રીત અનેક. વિજેતાને મળશે જંગલના દંગલ સરોવરમાં એક મંગળફેરો. કાચબાની પીઠ પર બેસીને તે પણ દર મહિને એકવાર. કાચબાની સવારી, ગિફ્ટ છે અમારી. બધાએ તાળીઓનો ગણગણાટ કર્યો. સૌથી પહેલો વારો હતો કોયલનો. કોયલે ચિઠ્ઠી ઉપાડી. કોયલના ભાગે આવ્યું રડતા રડતા ગાવાનું. એણે શરૂ કર્યું, ઉઠું ઉઠું અંતર, ઉડું ઊંડું મંતર, ઊંડું ઊંડું જંતર, ઊંડું હું જાણું છું એક મંતર, તને ચકલી બનાવી દઉં છું. સૌ ખડખડાટ હસી પડ્યા. ઊનની ચિઠ્ઠીમાં લખ્યું હતું, નાચતા નાચતા ગાવાનું. ઊંચા ઊંચા ઊંટની ચિઠ્ઠીમાંથી નીચે ડોકે ગાવાનું નીકળ્યું. દીપડાની તો ચિઠ્ઠી જ જેમ તેમ ખુલી. એમાં લખ્યું હતું, મોં બંધ રાખીને ગાવાનું. મોરને હસતા હસતા ગાવાનું નીકળ્યું. દેડકાભાઈને પેટમાં દુખતું હોય એમ ગાવાનું હતું. આવા ગીતો સાંભળી સૌ પોતાનું પેટ પકડી હસી પડ્યા. વરુભાઈને એમ કે મારો વારો છેલ્લો છે, એટલે જરા સ્ટોલ પર જઈ ગરમા ગરમ ભજીયા ખાઈ આવું. મોટા લીલા મરચાનું આખું ભજીયું જેવું મોંમાં મૂક્યું કે ત્યાં તરત જીરાફે વરુનું નામ જાહેર કર્યું. વરુભાઈ તો મોંમાં મોટા ભજીયા સાથે ગાવા લાગ્યા. અંતર મંતર જંતર. માંડ સંભળાય તેવો અવાજ નીકળ્યો. બધા તો એવા હસ્યા, હા હા હા, હી હાવ હાવ, હુ. તો આ પૂરક વાચનના અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી ન જોયેલા વિડીયો જોઈ લેજો. આવનારી પરીક્ષાની તૈયારી કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.